अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। લોકો કહેશે આવા જ્ઞાની પુરુષ થઈ ગયા, તમે એમને પ્રત્યક્ષ મળ્યા હતા, તો આપને જ્ઞાની પુરુષ તરીકે કેમ નથી ઓળખાવતા? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એમને કે તમે પણ એમને પ્રત્યક્ષ મળ્યા હતા, તો તમે જ્ઞાની પુરુષ તરીકે કેમ નથી ઓળખાવતા? ભાઈ, અમે જ્ઞાની પુરુષ નથી, અમે તો આધ્યાત્મ વિજ્ઞાની છે જી। શું છે? અમને જે આખું વિજ્ઞાન ખુલ્લું થયું છે, આ યુનિવર્સલ ટ્રુથ, યુનિક, એ જ યુનિવર્સલ ટ્રુથ અમારા માટે સેન્ટર પોઈન્ટ છે। બરાબર। એમને જ્ઞાની પુરુષ તરીકે પ્રોજેક્ટ થયા, અમે આધ્યાત્મ વિજ્ઞાની તરીકે પ્રોજેક્ટ થઈશું રાઈટ આખા વિશ્વમાં રાઈટ। સમજાય છે? પણ અમારું બધું યુનિક હશે, ટ્રેડિશનલ નહીં હોય। ખ્યાલ આવે શું કહું છું? યુનિક ખ્યાલ આવી ગયો? યુનિક જ્ઞાનીને એવું ના થાય કે હું કોઈના કારણે ઓળખાવું। સમજાય છે? પોતાની અંદર જે છે પ્રોજેક્ટ કરે છે, જગત સ્વીકારે કે ના સ્વીકારે એની એને દરકાર ના હોય, પણ એ જે હોય તે કે કોણ સ્વીકારે છે એ એમનો સબ્જેક્ટ નથી। આને લગતો પ્રશ્ન કાગળ આવશે। હા, જ્ઞાની પુરુષને પણ સ્વામી અને આનંદજી વગેરે વિશેષણો લાગે, આ બધું ઉદય કર્મ છે, એની કોઈ સ્પેશિયાલિટી ઇમ્પોર્ટન્ટ નથી, આ હોય કે ના હોય, આ વ્યવહાર છે। એટલે નોર્મલી શું છે કે આમ કોઈ સન્યાસીને પણ કોઈ એની વેલ્યુ નથી ના। બે વસ્તુ કહેવાય, એક ત્યાગી ને એક ભોગી। એમાં એક એમ કહેવાય કે એક સંસારી હોય ને એક ત્યાગી હોય, ને સન્યાસી નામ આપો, સાધુ આપો, ને સંસારીમાં સારો માણસ હોય, ઉપદેશક જેવો હોય તો એને સંત પણ કહેવાય, પણ હોય સંસારી। એટલે નોર્મલી શું આમ નામ સાંભળે એટલે કોઈક લાગે કોઈ આ સન્યાસી હશે, કોઈ મોટી જટાધારી હશે ને ઓલા દાઢી ના, પણ આને બહુ ઇમ્પોર્ટન્ટ નહીં રાઈટ। આ તો લૌકિક છે, આ બધું કેવું છે? લૌકિક। સ્વામી અને આનંદજી બે લૌકિક છે, એને ને જ્ઞાન દશા હાથે, આ તો કોમન વર્ડ છે આપણા, કેવા કોમન। કોઈને કોઈ ઘર બાર છોડ્યા હોય તો આપણે એને સંન્યાસી કહીએ અથવા સાધુ કહીએ, જેમાં આપણા સામાન્ય વર્ડ છે ને, એક કેટેગરીને ઓળખવાનું સાધન, એ દશાનું સૂચક નથી। ના, પણ એક મને કદાચ ઉત્કૃષ્ટ જિજ્ઞાસા કે કેમ આમ સ્વામી કે આમ કહેવાય ને, એટલે જ્યારે એટલા માટે મેં પ્રશ્ન પૂછ્યો તો નોર્મલી આમ ઉત્કંઠા કે નોર્મલી કહું જ્ઞાનીઓને કેવું હોય કે ભાઈ હવે સંબોધન છે ને કોઈ નામથી આપે ને એને ના ગમે, ના ગમે એટલે કે ગમો અણગમો ના હોય, પણ એક એવું કોમન નામ બોલો જે બધા માટે ઇઝીલી હોય। કેવું હોય? જેમ દાદા ભગવાન હતા તો કોઈ એમ કે અંબાલાલ ભાઈ મને આવો પ્રશ્ન પૂછવો છે, કેવું લાગે? એટલે દાદા ભગવાન થઈ ગયું, પછી એમાંથી નીકળી ગયું દાદા, શું થઈ ગયું? સિમ્પલ। એટલે એને બહુ ઇમ્પોર્ટન્સ નહીં આપવાનું, પણ આવું કોમન વર્ડ, કોમન નામ હોય એમ। કેવું હોય? હવે અમે કીધું કે પેલા આપતા પુત્ર હતા કે આપતા પુત્રને પ્રશ્ન પૂછો એમ, હવે એમાંથી આ સ્વામીજી થઈ ગયું, શું થઈ ગયું? સ્વામી। કાલ ઉઠીને આધ્યાત્મ વિજ્ઞાની થઈ જશે, જે સરળ પડશે લોકો એક્સેપ્ટ કરશે, પણ એને આધારે જ્ઞાનની કોઈ લેવા દેવા, આ લૌકિક ટાઇટલ છે, કેવા છે? લૌકિક। આધ્યાત્મ વિજ્ઞાની એ અમારી અનુભવ દશા છે, શું છે? બાકી ટાઇટલ ગમે તે હોય, એ બધું લૌકિક છે। સ્વામીજી આવ્યો ક્યાંથી? હે, સ્વામીજી આગળ આવ્યો ક્યાં? આ વ્યવહારમાં આપતો પુત્રો છે ને, એના બે ટાઇટલ હમણાં લગાવવામાં આવ્યા છે નવા। અચ્છા, જેમ નથી આપણે કારમાં નવી એડિશન આવે છે એવું બધું આ ચાલ્યા કરે। અચ્છા, એમાં કઈ વિશેષતા નથી, સમજાય છે? બરાબર। આ બધા વિશેષણો છે અને પોતે નિર્વિશેષ છે। શું છે આ બધા? શું છે? નિર્વિશેષ વિશેષણો છે આ બધા, વિશેષણો, અને પોતે કેવો છે? નિર્વિશેષ। બસ, બાકી આ તો જગત છે। બોલો બોલો। એમને જે કીધું ને કે સ્વામીજી કહીએ, એટલે એકચ્યુઅલી જનરલી આ શબ્દ તો કોમન થઈ ગયેલો છે, એટલે એની દ્રષ્ટિમાં એ જ થઈ જાય કે આ જે જગતના સ્વામીજી છે એવું। હું પછી સ્પેશિયલી આ શબ્દ વાપરું છું કે એ વિજ્ઞાની છે, સાયન્ટિસ્ટ છે। આ પર્ટિક્યુલર કહેવાય
એટલે એને ગૂંચવાળો નથી જે રહેતો. છીએ તે કોને શું વાંધો છે ભાઈ? ખ્યાલ આવે ને? પણ છતાં કોઈ સ્વામીજી કે તો મને વાંધો, કોઈ આપતો પુત્ર કહેતો હોય વાંધો નહીં, કોઈ કે કમલેશભાઈ તો હોય વાંધો નહીં, કોઈ કે આનંદજી તો હોય વાંધો નહીં, કોઈ શોકજી કહેતો હોય વાંધો નહીં. આપણને શું વાંધો? આપણને શું વાંધો? એને જે ગમે એ બોલે. આપણે એક જ વસ્તુ અમે તો જાણીએ કે આ વિશેષણથી મુક્ત એવા નિર્વિશેષ સ્વરૂપ એવા શુદ્ધાત્મા છે. બસ. એટલે છતાં અમારા મહાત્માને કોમન હોય એવું કંઈક આમ હોય ને કે મહાત્માને આપણે સમજવા માટે કે કહેવા માટે કોમન કંઈ નામ કોમન અત્યારે આ કોમન સ્વામીજી ચાલે છે. બસ તો બસ મોટા ભાગના લોકો એ બોલે છે, રાઈટ પણ નામ નહીં એટલે એમ. રાઈટ પછી કાલે કોઈ એમ કહેશે કે આ આધ્યાત્મ વિજ્ઞાની છે તોય વાંધો નહીં. રાઈટ ખ્યાલ આવી ગયો જી ને? હાજી અમે છીએ આધ્યાત્મ વિજ્ઞાની. રાઈટ બાકી આનંદ આટલું ક્લિયર થઈ ગયું એટલે હે અધ્યાત્મ વિજ્ઞાન એટલું ક્લિયર થઈ ગયું ઇનફ છે. બસ 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 બીજું બધું લૌકિક છે. કોઈ આપતા પુત્ર કે કહી શકે. એક ભાઈએ તો કીધું, કમલેશ આનંદજી તમે તો આપતા પુત્રો છો તો પછી અક્રમ આધ્યાત્મ વિજ્ઞાની કેમ લખ્યું? મેં કહું અક્રમ વિજ્ઞાન આપતા પુત્રો ટાઇટલ તો ગિફ્ટ રૂપે મળેલું છે અને પેલી અમારી અનુભવ દશા છે. પ્રાપ્ત કરેલું અનકરેલું અનુભવ દશા છે. અનુભવ દશાનું સર્ટિફિકેટ કોઈ ના આપી શકે. એ સ્વયંભૂ હોય અને લૌકિક ટાઇટલ કોઈ પણ આપી શકે. બરોબર સમજાય છે મારી વાત? હાજી. લૌકિક ટાઇટલ આજે તીર્થંકરને કોઈ એવું કે તમે આજથી તીર્થંકર એવું કહી શકે? સારા માણસ છે, સજ્જન માણસ છે, ત્યાગી છે, સાધુ છે, એવું પણ કહી શકે ને કહીશ એના બહારના ઉદયથી. પણ તમને આ તીર્થંકર જાહેર કરવામાં આવ્યું બોલે કોઈ? ના કૃષ્ણ ભગવાનને કોઈ એવું કે તમને આજથી વાસુદેવ જાહેર કરીએ જેવું હોય? એ તો નેચરલ પોસ્ટ છે. રાઈટ સમજાય છે? જી. એમ આધ્યાત્મ વિજ્ઞાની એ અમારું નેચરલ પોસ્ટ છે. કયું છે? નેચરલ અને આ ઉદય કર્મને આધીન પ્રાપ્ત થયું છે. રાઈટ સમજાય છે ને? હાજી એ અમારું નેચરલ પોસ્ટ એટલે અમારી દશા નથી. રાઈટ એ વ્યવહાર સૂચક છે, પેલું દશા સૂચક છે. રાઈટ સમજાય છે? હાજી આ તો સાધુ ને સંન્યાસી કાઢ્યું ને તમે, પણ અમારી આ કેરેક્ટર હોય ને, અમારું કેરેક્ટરની વાત કરું. હાજી. આત્માની વાત નહીં, કેરેક્ટર અમારું આ બહારનું કેરેક્ટર એ સાધુ સંન્યાસી કરતા ઘણું ઊંચું હોય. જી જી આ લઈને આવેલું કેરેક્ટર કયું? લઈને લઈને આવેલું બહુ પ્યોર હોય. you can see. પણ એ તમને તો પેલું વેસ્ટથી જોયેલા હોય એટલે શું ખબર પડે? અંદર કેવો માલ ભર્યો છે ખબર પડે? ના પડે ના પડે. સમજાય છે? જી હાજી જેના ઉદયની અંદરથી ભીખ અને ભય ખલાસ થઈ ગયા છે એ કેવું ચારિત્ર લાયા હોય? જી શું કીધું? અદ્ભુત ઉદયમાં. શેમાં? ઉદયમાં ભાવમાં તો હોય નહીં, પણ ઉદયમાં જેવું લઈને આવ્યા છે. જી ભીખ અને ભય ખલાસ. એનું ચારિત્ર કેવું હોય? કેવી ખુમારી હોય? તો ભીખ જાય, ભય જાય, કેવી જ્ઞાનની ખુમારી હશે? આ ઉદયમાં લાયા છે. જી આ સાધુ સંન્યાસીઓને ના હોય. રાઈટ ખ્યાલ આવે હાજી. ને? લૌકિક ચારિત્ર હોય એ લોકોને. કયું હોય? લૌકિક ચાલ જે આપણે સમાજમાં જે માન્ય છે. જી હાજી પણ આ ના હોય. રાઈટ આ અનુભવ દશાનું ચારિત્ર છે. ગયા અવતારની અનુભવ દશાનું ચારિત્ર લઈને આવ્યા છે. રાઈટ એટલે આજ બહારનું ચારિત્ર કહીએ એટલે પરિણામ કહેવાય. શું કહેવાય? પરિણામ આજનો પુરુષાર્થ નહીં. બરોબર આ અમે જે સત્સંગ કરીએ છીએ ને એ ગયા અવતારનો અનુભવ છે, આ અવતારનો નહીં. રાઈટ હા આ બધું તમને ધીમે ધીમે ખબર પડશે. બધું જેમ જેમ સાંભળશે એમ. સિદ્ધાંત એટલે સિદ્ધાંત, ગોળ ગોળ ના હોય. રાઈટ આજનો અનુભવ દશા અમારી તો એ વ્યક્ત ના થઈ શકે, એ નેક્સ્ટ બર્થમાં આવે. આ બધું ધીમે ધીમે આવશે તમને. રાઈટ